ચાલો હવે જોઈએ દાખલા નંબર 22. તો દાખલા નંબર 22 ની રકમ છે કે ઉદાહરણ 13 એના સંદર્ભમાં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલ કોષ્ટક પૂરું કરો. તો કોષ્ટકમાં છે ઘટના એ શું છે, પાસા પરનો સરવાળો જે છે 2 3 4 5 6 7 8 9 10 11 ને 12, બરોબર. અને એની સંભાવના એ આપણે આ ત્રણ જે સંખ્યા છે એની સંભાવના આપેલી છે, બાકીની સંખ્યાની સંભાવના આપણે મેળવવાની છે. 2 ની સંભાવના 1/36 આપી, 8 ની 5/36 આપી, 12 ની 1/36 આપી. તો હકીકતમાં આ છે શું એ સમજવા આપણે ઉદાહરણ 13 ની રકમ જોવાની છે. ઉદાહરણ 13માં શું છે તો કે એક ભૂરો અને એક રાખોડી પાસો છે. એક ભૂરો પાસો છે ને એક રાખોડી, બેયને એક સાથે ઉછાળવામાં આવે છે. એટલે કે બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે, બરોબર. તો મળતા કુલ પરિણામ લખવાના છે. તો હવે એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે અને બે પાસાને એક સાથે એક વખત ઉછાળવામાં આવે. એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે અને બે પાસાને એક વખત ઉછાળવામાં આવે. સંભાવના સરખી મળે, બરોબર, એ બંનેની. તો અહીંયા શું આવે છે તો કે બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે ઉદાહરણ 13 ની અંદર, બરોબર. તો એની સપાટી પર જે અંકો આવે છે એનો સરવાળો આ જો લખ્યો છે અહીંયા, અંકો આવે છે પાસા પર 1 થી 6 અંકો હોય. હવે બે પાસાને એક સાથે ઉછાળ્યા છે તો સપાટી પર જે અંકો બે પાસાના મળે છે એનો સરવાળો કેટલો થાય, બરોબર. તો કે એનો સરવાળો 2 થાય તો એની સંભાવના આટલી. તો પછી એનો સરવાળો 3 થાય, 4 5 6 7 8 એમ કરતાં 12 થાય તો એની 1/36 આપેલી છે, બરોબર. તો એની સંભાવના આપણે મેળવવાની છે. તો પહેલાં તો આપણે લખશું કે બે પાસાને એક સાથે ઉછાળતા મળતા પરિણામની સંખ્યા છત્રીસ છે. બે પાસાને એક સાથે ઉછાળો એટલે કેટલા પરિણામ મળે? 36. તો તેથી કુલ પરિણામની સંખ્યા કેટલી મળી? 36. કુલ પરિણામની સંખ્યા બરાબર 36. આપણે આમાં 2 પ્રશ્ન પૂછેલા છે 22માં. તો પહેલા પ્રશ્નની વાત કરવી છે અત્યારે, બરોબર. કુલ પરિણામની સંખ્યા પહેલા પ્રશ્નમાં કેટલી મળી છે આપણને? પહેલા પ્રશ્નના જવાબમાં તો કે 36. હવે બે પાસાને એક સાથે ઉછાળતા 36 પરિણામ મળે છે. તો એ પરિણામ કયા છે તો કે અહીંયા લખેલા છે મેં, બરોબર. તો અહીંયા લખવી કે બે પાસાને એક સાથે ઉછાળતા મળતા પરિણામો કેટલા છે? 36 પરિણામ છે જે અહીંયા લખેલા છે મેં, બરોબર. અગાઉથી લખેલા જ છે જેથી આપણે વાર ન લાગે દાખલામાં જાય છે, બરોબર. કઈ રીતે છે તો કે બે પાસા છે, બંનેને ઉલાયેલા તો પહેલા ઉછાળ્યા બંનેને. તો પહેલા પાસા પર 1 મળે, બીજા પર 1 મળે, આવું બને. પહેલા પાસા પર 1 મળે, બીજા ઉપર 2 મળે, પહેલા ઉપર 1 મળે, બીજા ઉપર 3 મળે, એમ કર્યા 1 4 1 5 1 6 એવું થાય. હવે પહેલા ઉપર કદાચ 2 મળે અંક અને બીજા ઉપર 1 મળે, એવું પણ બને. પહેલા ઉપર અને બીજા ઉપર બંને પાસા પર 2 મળે, એવું પણ બનશે. પહેલા પાસા ઉપર 2 મળે, બીજા પાસા ઉપર 3 મળે, એવું પણ બની શકે. એવી જ રીતે 2 6 પછી 3 4 5 અને 6 સુધી. તો આ બધા પરિણામ કેટલા છે? 36 છે. એટલે કુલ પરિણામની સંખ્યા આપણને 36 મળી. હવે અહીંયા જોવાનું છે કે પાસા પરનો સરવાળો
2 થાય તો એની સંભાવના 1/36 આપેલી છે. કઈ રીતે છે તો એ જોઈ લેવી. પહેલો પ્રશ્ન છે પાસા પરનો સરવાળો. હવે માની લો કે આપણે 2 પાસાઓ ઉછાળ્યા, બરોબર? તો બંને પાસા પર કંઈક અંક આવશે, પાસાની ઉપરની સપાટીએ કંઈક અંક આવશે. તો એ જે અંક આવે બંને પાસા પર, એ બંને અંકોનો જો આપણે સરવાળો કરવીને 2 મળે, બરોબર, એવા આપણને કયું પરિણામ મળશે એ જોવાનું છે. તો જોવો, બંને પાસા પર જે અંક મળે ને એનો સરવાળો 2 થાય એવું આ એક જ પરિણામ છે, 1,1. પહેલા પાસા ઉપર 1 મળે, બીજા પાસા ઉપર 1 મળે, તો 1 + 1 બંનેનો સરવાળો કરવી કેટલા મળે છે? 2. હવે એ સિવાય જુઓ તો 1 ને 2 3, અહીંયા 1 ને 3 4, 2 ને 1 3, 2 ને 2 4, આ બધા જેટલા તમે 6 ને 1 7, અહીંયા 6 ને 6 12, એકમાં 2 સરવાળો નહીં મળે, 2 સરવાળો ખાલી આમાં જ મળશે, બરોબર? એટલે સૌથી પહેલો જે દાખલો છે એ આપણે શું છે, પાસા પરનો સરવાળો 2 મળે. આને આપણે ઘટના 1 કહી દેવી, અથવા તો ડાયરેક્ટ, કારણ કે આપણે અહીંયા જો ક્યાં સુધી છે, ઠેક 12 સુધી છે, એટલે જાજુ છે, બરોબર? બધું લખવામાં બધું લખશું તો વાર લાગશે. તો અહીંયા ડાયરેક્ટ આપણે સંભાવના P(a) બરાબર, બરોબર, ABCD મુજબ આપણે પહેલાને A કહી દીધો, પહેલા પ્રશ્નને. તો એ છે પાસા પરનો સરવાળો 2 મળે, તો એવું આ એક જ પરિણામ છે. એટલે ઘટના એના પરિણામની સંખ્યા થઈ 1, કુલ પરિણામની સંખ્યા થઈ 36. તો અહીંયા મળ્યું P(a) કેટલું? 1/36. આ થઈ ગયો પહેલાનો જવાબ, બરોબર? જો કદાચ તમારે વ્યવસ્થિત રીતે ન સમજાણું હોય અને એક મુદ્દો જો આપણે પહેલાં લખવી, તો શું છે કે ઘટના એ આપણે ધારી લેવી શું છે, પાસા પરના અંકોનો સરવાળો અથવા બંને પાસા પરના અંકોનો સરવાળો, એમ લખો તો પણ ચાલે, બરોબર? બંને પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય? 2 મળે, બરોબર? તો ઘટના એ 2 મળે એવી આ એક જ તે પરિણામ છે. તો તેથી ઘટના એના પરિણામની સંખ્યા કેટલી મળે છે? 1. હવે ઘટના એની સંભાવના એટલે P(a) બરાબર ઘટના એના પરિણામની સંખ્યા 1/ કુલ પરિણામની સંખ્યા. આ બધા કુલ પરિણામ કેટલા છે? 36. P(a) એ મળ્યું 1/36, બરોબર? ચાલો હવે આને બીજો પ્રશ્ન જોવી. 1 પછી શું છે બીજું? 2 જે છે સરવાળો, એના પછી શું છે? 3. કે પાસા પરના અંકોનો સરવાળો કેટલો થાય? 3. તો હવે આપણે આમાંથી એવા ગોતવાના જે 2નો સરવાળો 3 થાય, એવો કાઉન્સ ગોતવાના છે કે જે 2 સંખ્યાનો સરવાળો 3 થાય, બરોબર? પાસા પરના અંકોનો સરવાળો 3 થાય એને આપણે ઘટના B કહી દેવી અને એની ડાયરેક્ટ સંભાવના જ ડાયરેક્ટ આપણે લખવી, બરોબર? હવે તમને ખબર પડી જવી જોઈએ. ઘટના B પાસા પરના અંકોનો સરવાળો અહીંયા 3 થાય ઘટના Bમાં, એટલે ઘટના Bના પરિણામની સંખ્યા એ આપણે આમાંથી મેળવશું. તો એક તો આ 1 અને 2, 1 + 2 એટલે 3 થયા. હવે પછી 3 ને 1 4, 4 ને 1 5, આ સરવાળો કરવાનો છે બનો. તો હવે તો વધી ગયા. તો આ એક કાઉન્સ મળ્યો આ પહેલી લાઈનમાંથી, બરોબર, પહેલી રોમાંથી. બીજી જોવી, આ પહેલી રોમાંથી એક કાઉન્સ મળ્યો. હવે બીજું જોવી તો આ 2 ને 1 કેટલા થશે? 3. તો આ બીજો કાઉન્સ મળ્યો. હવે 2 ને 2 4, 2 ને 3 5, તો હવે તો વધી ગયા. ત્રીજી રો 3 ને 1 4, ચોથી રો 4 ને 1 5, તો હવે એકેય નહીં મળે. કેટલા મળ્યા? 2 કાઉન્સ મળ્યા. તો આ 2 સંખ્યા મળી આપણને કે જેનો સરવાળો આ 2 કાઉન્સ મળ્યા કે જેનો સરવાળો કેટલો થાય? 3 થાય. એટલે પરિણામ કેટલા મળ્યા? 2 પરિણામ મળ્યા. તો P(b) એટલે ઘટના B જે છે એના પરિણામની સંખ્યા થઈ 2 છેદમાં કુલ પરિણામની સંખ્યા થશે 36,
बरोबर। घटना बी एटले के एवो काउंस के जेनो सरवाळो 3 थाय, तो एवा 2 ज काउंस छे एटले परिणामनी संख्या मळी 2। तो आमां छेद उडे छे, शुं थाय छे अहींया 18 दू 36, तो 2 2 केन्सल, 1/18। बरोबर। आ थयुं घटना बी एटले के पासा परना अंकोनो सरवाळो 3 थाय एनी संभावना 1/18 छे। आनी संभावना मळी 1/18। हवे 4 पासा परना अंकोनो सरवाळो 4 मळे एनी संभावना घटना सी कही देवी एने पी ऑफ सी। पासा परना अंकोनो सरवाळो केटलो मळे 4 मळे। तो आमांथी एवो काउंस गोतवाना छे के जेना सरवाळो 4 थाय। तो अहींया 1 અને 3 કેટલા થશે 4, પછી 2 ને 2 કેટલા થાય 4, પછી 3 ને 1 કેટલા થશે 4। હવે ઈ સિવાય કોઈ નહીં આવે। જો આ 1 ને 4 5, 5 ને 1 6, 6 ને 1 7, અહીંયા 2 ને 3 5, પછી આગળ વધતા જ જશે, 4 નહીં મળે। 3 ને 2 5, 3 ને 3 6, અહીંયા આગળ વધતા રહેશે। ચોથી રો में 4 ने 1 5, 4 ने 2 6, सरवाळो 4 अहींया क्यांय नहीं थाय, पांचमामां के छठ्ठामां पण नहीं थाय। एटले केटला मळे छे 1 2 ने 3 परिणाम मळ्या के जेनो सरवाळो केटलो थाय 4 थाय छे। बरोबर। तो अहींया घटना सी ना परिणामनी संख्या मळी 3 छेदमां कुल परिणामनी संख्या मळी 36। बरोबर। तो अहींया छेद उडे छे, 12 तेरी केटला थाय 36, तो 3 3 केन्सल, शू मळे छे 1/12। घटना सी नी संभावना मळी 1/12। घटना सी शू थयुं के पासा परना अंकोनो सरवाळो 4 मळे एनी संभावना छे। घटना केटली मळी छे 1/12। चालो पछी छे पासा परना अंकोनो सरवाळो केटलो मळे 5। बरोबर। पासा परना अंकोनो सरवाळो केटलो मळे 5, तो एने आपणे पी ऑफ डी कही देवी। घटना डी पासा परना अंकोनो सरवाळो 5 मळे। अंशमां तो गमे ई आवे, छेदमां तो आपणने खबर छे कुल परिणामनी संख्या 36। अंशमां तो कोई पण संख्या आवशे, ई कई आवशे ई गोतवानी छे। पासा परना अंकोनो सरवाळो 5 मळे तो एवो एक छे आ काउंस जेनो सरवाळो 5 थाय। पछी आ 2 ने 3 5 थाय, पछी 3 ने 2 5 थाय, पछी 4 ने 1 5 थाय, 5 ने 1 6, 4 ने 2 6, 4 ने 3 7, 3 ने 3 6, 2 ने 4 6, अहींया 4 थाय, अहींया सरवाळो 3, अहींया सरवाळो 4 थाय, अहींया सरवाळो 4 थाय। हवे क्यांय 5 थशे नहीं। કેટલા પરિણામ મળ્યા 1 2 3 ને 4। બરોબર। તો અહીંયા અંશમાં શું આવશે 4। બરોબર। એટલે હવે અહીંયા છેદ ઉડે છે, 9 ચોક કેટલા થાય 36, 4 4 કેન્સલ। એટલે સંભાવના ડી જે ઘટના ડી જે છે એની સંભાવના મળી 1/9 અને ઘટના ડી શું છે પાસા પરના અંકોનો સરવાળો 5 મળે तो एनी संभावना मळी 1/9। एनी पछी छे 6 पासा परना अंकोनो सरवाळो शुं छे 6 मळे। बरोबर। छेदमां तो आपणने खबर छे अंशमां आवे घटना ई ना परिणामनी संख्या, छेदमां छे कुल परिणामनी संख्या 36। घटना ई ना परिणामनी संख्या मेळववानी। घटना ई शुं छे तो के पासा परना अंकोनो सरवाळो केटलो मळे 6 मळवो पड़े। बरोबर। तो हवे एवा काउंस आमांथी गोतवाना छे के जेना शुं छे के जेनो सरवाळो 6 मळवो पड़े। तो एक तो आ थशे 5, 1 + 5 6, पछी 2 ने 4 6, पछी 3 ने 3 6। बरोबर। आ लाल जे छे ई सरवाळो 6 छे एना छे। 4 ने 2 6 ने 5 ने 1 6।
बरोबर। हवे 5 ने 2 7, 5 ने 3 8, अहींया 4 ने 3 7, अहींया 6 ने 1 7। तो हवे कांई नहीं मळे। तो केटला काउंस मळ्या? 1 2 3 4 ने 5, बरोबर। तो अहींया घटना ई ना परिणामनी संख्या केटली मळी आपणने? 5 मळी। केटली मळी? 5। हवे 36 ना तो भाग पड़े। 18 दू 36, 9 चौक 36, बरोबर। 6 6 36, पण 5 ना तो कोई भाग ज नथी पड़ता अने आमां क्यांय आवता पण नथी, छेद उड़ता ज नथी, एटले आम नाम ज राखशुं आपणे, बरोबर। तो P ऑफ E शुं मळे छे? 5 ना छेदमां 36, बरोबर। घटना ई नी संभावना मळी 5 ना छेदमां 36 ने घटना ई शुं छे? तो घटना ई छे सरवाळो 6 थाय बंने पासा परनो अंकोनो, बरोबर। तो बंने पासा परना अंकोनो सरवाळो 6 थाय एनी संभावना मळी 5 ना छेदमां 36। हवे बंने पासा परना अंकोनो सरवाळो 7 थाय एनी संभावना आपणे मेळववानी छे। तो एफ कही देवी घटना P ऑफ F। तो एफ ना परिणामनी संख्या गोतवानी छे अने कुल परिणामनी संख्या छे 36। एफ एटले पासा परना अंकोनो सरवाळो 7 थाय एनी संभावना, बरोबर। तो 7 थाय एनी संभावना आपणे मेळववानी छे। तो कया छे? तो के 6 ने 1 7 थाय, बरोबर। पछी 2 ने 5 7 थाय, पछी तो के 3 ने 4 7, 4 ने 3 7, 5 ने 2 7 अने 6 ने 1 7। तो हवे एकई बीजा काउंस नहीं आवे। केटला मळ्या? 1 2 3 4 5 ने 6। तो अहींया मळशे घटना एफ जे छे एना परिणामनी संख्या छे 6। 6 काउंस मळ्या आपणने अने छेद उडे छे। शुं छे? 6 6 36। तो अहींया शुं मळशे? 1 ना छेदमां 6। पासा परना अंकोनो सरवाळो 7 थाय एनी संभावना मळी 1 ना छेदमां 6 आपणने, बरोबर। आ संभावना मळी 1 ना छेदमां 6। हवे अहींया 8 एनी तो संभावना आपेली छे। शुं छे? 5 ना छेदमां 36। कई रीते आवी हशे ई पण तमने खबर ज छे, बरोबर। सरवाळो पासा परना अंकोनो 8 थाय, बरोबर। तो आमांथी आपणे जेनो सरवाळो 8 थाय एवा काउंस गोतवाना छे। कया छे? 1 आ 2 आ 3 4 ने 5, बरोबर। 5 काउंस एवा छे जेनो सरवाळो 8 थाय एटले 5 छेदमां कुल परिणाम 36। तो 5 ना छेदमां 36 आनी जेम ज ते, बरोबर। चालो तो एनी पछी आपणने शुं गोतवानुं छे? तो 8 नुं आपी दीधुं छे 9। पासा परना अंकोनो सरवाळो 9 थाय, बरोबर। तो एने आपणे कही देशुं घटना केटला पग्या आपणे? एफ आवी गयुं, जी कही देवी। पासा परना अंकोनो सरवाळो 9 थाय तो कुल परिणामनी संख्या 36 तो आवी जशे। जी ना परिणामनी संख्या आपणे मेळववानी छे। तो ई शुं थशे? तो के पासा परना अंकोनो सरवाळो केटलो आपणे गोतवानो छे? 9। तो एवा काउंस गोतवाना छे के जेनो सरवाळो 9 थाय, बरोबर। तो अहींया जुओ 6 ने 1 7, 5 ने 1 6 एटले आ तो आखी रो नहीं आवे। अहीं 6 ने 2 8 वधुमां वधु सरवाळो 8 तो आय नहीं आवे, आयथी चालू थशे, बरोबर। 6 ने 3 केटला थाय? 9, बरोबर। अहींया 5 ने 4 केटला थाय? 9। पछी अहींया ते आ 4 ने 5 9, अहींया 5 ने 4 9, पछी अहींया 6 ने 3 9। तो केटला काउंस मळ्या? 1 2 3 ने 4, 4 काउंस मळ्या। तो घटना जी ना परिणामनी संख्या केटली मळी छे आपणने? 4। अहींया छेद उडे छे। शुं थाय छे? 9 चौक 36। तो 4 4 केन्सल वध्या 1 ना छेदमां 9, बरोबर। तो अहींया शुं संभावना मळी आपणने? 1 ना छेदमां 9। बंने पासा परना अंकोनो सरवाळो
9 થાય એની સંભાવના મળી 1/9. હવે પાસા પરના અંકોનો સરવાળો 10 થાય એની સંભાવના આપણે મેળવવાની છે. બરોબર, સરવાળો શું થવો પડે? 10. કુલ પરિણામની સંખ્યા ખબર છે આપણને 36. હવે ઘટના h ના પરિણામની સંખ્યા આપણે મેળવવાની છે. પાસા પરના અંકોનો સરવાળો 10 થવો પડે. તો 10 અહીંથી ચાલુ થાય. જો 4 ને 6 10, પછી અહીંયા 5 ને 5 10, પછી 6 ને 4 કેટલા થશે? 10. બરોબર, આ 3 મળશે, 1 2 ને 3. હવે કઈ એવો કાઉન્સ નહીં મળે કે જેના અંકોનો સરવાળો 10 થાય. કાં 10 થી નાનો મળશે ને કાં 10 થી મોટો મળશે, 10 નહીં મળે. તો પરિણામની સંખ્યા કેટલી મળી આપણને? 10. ઘટના h ના પરિણામની સંખ્યા મળી આપણને 10. ઘટના h ના પરિણામની સંખ્યા મળી આપણને 3. ઘટના h શું છે? તો કે પાસા પરના અંકોનો સરવાળો 10 થાય. બરોબર, અહીંયા છેદ ઉડે છે. 36 ના ભાગ પાડી દી. 12 × 36 એટલે 3 3 કેન્સલ. શું વધ્યું? 1/12. બરોબર, એટલે પાસા પરના અંકોનો સરવાળો 10 થાય તેની સંભાવના છે 1/12. પછી છે પાસા પરના અંકોનો સરવાળો 11 થાય. એનું 12નું આપેલું છે એટલે આ છેલ્લું છે, 11 થાય. P of I. બરોબર, ચાલો હવે I એટલે પાસા પરના અંકોનો સરવાળો કેટલો થવો પડે? 11. તો હવે કયા કાઉન્સનો સરવાળો 11 થાય? તો કે એક તો 5 અને 6 આપ 1, બીજો છે 6 અને 5. તો 2 કાઉન્સ એવા મળશે જેનો સરવાળો કેટલો થાય? 11 થાય. એટલે પરિણામની સંખ્યા કેટલી મળી આપણને? 2 મળ્યા. બરોબર, પરિણામની સંખ્યા. અને છેદમાં કુલ પરિણામની સંખ્યા છે 36. એટલે અહીંયા થશે 18 દૂ 36, 2 2 કેન્સલ. એટલે પાસા પરના અંકોનો સરવાળો 11 થાય એની સંભાવના મળી આપણને 1/18. અને પાસા પરના અંકોનો સરવાળો 12 થાય એની સંભાવના મળે છે 1/36. કઈ રીતે? કુલ પરિણામની સંખ્યા તો 36 ને આ એક જ કાઉન્સ એવો છે કે જેનો સરવાળો 12 થાય. 6 ને 6 12. બીજા એકનો સરવાળો 12 થશે નહીં. બરોબર, એટલે આ એક જ પરિણામ મળ્યું એટલે 1/, કુલ પરિણામ 36, 1/36. બરોબર, દાખલો લાંબો છે પણ અઘરો નથી, એકદમ સહેલો છે. બરોબર, ચાલો તો એ પહેલો પ્રશ્ન હતો, એ પૂરો થયો. બીજો પ્રશ્ન આમાં આપેલો છે કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2 3 4 5 થી લઈ અને 12 સુધી જે છે એ કેટલા 11 પરિણામો છે શક્ય 2 પાસાના. તેમાં 11ના પરિણામો જે છે કે સરવાળો 2 થાય, સરવાળો 3 થાય, સરવાળો 4 થાય, પાસા પરના અંકોનો. એવી રીતે ક્યાં સુધી છે? સરવાળો 12 થાય. એ 11 પરિણામ છે. તેમાંના પ્રત્યેકની સંભાવના કેટલી છે? 11/1, 1/11 છે. બરોબર, 1/11. પ્રત્યેકની સંભાવના 1/11 છે. તો શું આપ આ દલીલ સાથે સહમત છો? વિદ્યાર્થી શું દલીલ કરે છે કે આ જે પરિણામ જે ઉપરના છે, સરવાળો 2 થાય, સરવાળો 3 થાય, 4 થાય, 5 થાય, એમ કરતા કરતા સરવાળો 12 થાય, એમાં દરેકની પ્રત્યેકની સંભાવના 1/11 છે. આ જુઓ તો સંભાવનાને શું કીધું વિદ્યાર્થીએ? જે દલીલ કરે છે એ વિદ્યાર્થીએ એમ કીધું કે 1/11 થાય. તો આપણને દરેકની સંભાવના શું મળે છે? 1/11 મળે છે? નથી મળતી. બરોબર,
તો અહીંયા કીધું છે કે શું આપ આ દલીલ સાથે સહમત છો? તો ના. બરોબર. અહીં પ્રત્યેક શક્ય પરિણામ જે છે એની સંભાવના અલગ અલગ મળે છે. આ એમ કે છે બધાની સંભાવના 1/11 મળે તો સમસંભાવી જેને કહેવાય, તો એ નથી. બરોબર. તો આમાં તો ખાલી લખવાનું છે શું આવે કે ના અમે આ દલીલ સાથે સહમત નથી, કારણ કે લખી નાખીએ અહીંયા ના. બરોબર. અમે આ દલીલ સાથે સહમત નથી ભાઈ. શું છે કે શક્ય પરિણામો જે છે, બરોબર, 11 શક્ય પરિણામો એની સંભાવના અલગ અલગ મળે છે, સમસંભાવી નથી. કે 11 શક્ય પરિણામોની સંભાવના સમસંભાવી નથી. બરોબર. અથવા તો બીજી રીતે કહી શકાય કે સંભાવના અલગ અલગ મળે છે. એકના છેદમાં 11 નથી મળતી. બરોબર. તો અહીંયા દાખલો પૂરો.